નમસ્કાર દર્શક મિત્રો, હું ભૂમિ ભટ્ટ લોકલથી લઈ દેશ દુનિયાની નિહારે સ્પીડ ન્યૂઝ. નર્મદા જિલ્લામાં આવેલી રાજપીપળામાં જિલ્લા પંચાયત કચેરીએ આશા વર્કર બહેનોનો હલ્લાબોલ. 3 મહિનાથી પગાર ન મળતા સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું. મહિલાઓનું કહેવું છે કે 2000માં તો તેલનો ડબ્બો પણ નથી આવતો અને 3 મહિના સુધી પગાર પણ નથી મળતો. અમદાવાદમાં નવા શૈક્ષણિક સત્ર પહેલા જ સ્કૂલ વાનના ભાડામાં વધારો થયો. રિક્ષા ભાડામાં 100 રૂપિયાનો વધારો તો બીજી તરફ વાન ભાડામાં 3200 થી પણ ભાવ વધારો થયો છે. સીએનજીમાં વધેલા ભાવને કારણે નિર્ણય લેવામાં આવ્યો છે. સ્કૂલ વાહન એસોસિએશનના બેઠકમાં લેવાયો હતો નિર્ણય. લખનૌમાં પતિએ જ તેની પત્નીને માથા પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો અને તેની કારણે તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે. મહિલાને લોહી લુહાણ હાલતનો મૃતદેહ એના ઘરમાંથી જ મળી આવ્યો. ઈરાકમાં બસ અકસ્માત, 21 લોકોના ઘટના સ્થળે મોત. નાઝેરિયા નજીક બસ પલટી જતા દુર્ઘટનામાં બસમાં સવાર 30 થી વધુ લોકો ગંભીર રીતના ઘાયલ. વિશાખાપટ્ટનમમાં સ્ટીલ પ્લાન્ટમાં મોટી દુર્ઘટના. પીગળેલા સ્ટીલને લીકેજના 8 શ્રમિકોના ઘટના સ્થળે મોત. બ્લાસ્ટમાં અનેક શ્રમિકો ગંભીર રીતના ઇજાગ્રસ્ત. અમરેલીમાં જન્મનો દાખલો કરવા માટે 5000ની લાંચ માંગી. રીકઝીક બાદ 4000માં નક્કી થયો. છેલ્લે એસીબીના હાથે પકડાયો. બંગાળમાં વિધાનસભામાં નકલી સહી કેસમાં સીબીઆઈ આજે અભિષેક બેનર્જીની પૂછપરછ કરશે. ભરૂચ જિલ્લામાં આવેલું પાલેજ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં 2 સગીરોના મોત. ભૂખી ખાડી નજીક દાદા અને પિતાની સામે જ 2ના મોત. અમદાવાદમાં ઊંઘમાં જ પતિએ પત્નીના ગળામાં છરીના ઘા ઝીકી બતાવી દીધી. પરણિતાએ બૂમાબૂમ કરતા આરોપી ફરાર થઈ ગયો છે. 3 મહિના પહેલા થયા હતા લગ્ન. યુપીમાં કોન્સ્ટેબલની ભરતીની પરીક્ષાનો બીજો દિવસ. લખનૌમાં ઉમેદવારો ટ્રેનની બારીમાંથી ચડતા જોવા મળ્યા. ગૌરક્ષકોએ લવ જેહાદમાં સામેલ થવાના આરોપમાં એક મુસ્લિમને ઢોરમાર માર્યો. સુરતના ખોડિયાલનગરમાં ભાડું ન ચૂકવી શકતા મકાન માલિકે ભાડુઆત પર કર્યો જીવલેણ હુમલો. ટૂંકી સારવાર બાદ 37 વર્ષીય યુવકનું મોત. નોકરી ન હોવાથી રંજિત યુવકે 1 મહિનાનો સમય માંગતા ઉશ્કેરાય મકાન માલિકે સમગ્ર પરિવારને પણ માર માર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સાથે સ્પીડ ન્યૂઝ સમાપ્ત થાય છે. નવા સમાચારો જોવા માટે જોતા રહો સત્ય ટીવી ન્યૂઝ. નમસ્કાર.